સુરસાગર તળાવની પાળે આવેલા હઠીલા હનુમાનજીના મંદિરે 26 માર્ચથી અખંડ રામધૂનની શરૂઆત। સુરસાગર તળાવની પાળે આવેલા હઠીલા હનુમાનજી મંદિરે તારીખ 26 માર્ચથી અખંડ રામધૂનની શરૂઆત સાથે સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરના દરેક વિસ્તારમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે, જે જુદી જુદી વિશેષતા ધરાવે છે। શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવની પાળે હઠીલા હનુમાનજીનું મંદિર આવેલું છે। આ મંદિરમાં હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમા બિરાજમાન છે। લગભગ 250 વર્ષ પહેલાં ગાયકવાડી શાસન દરમિયાન આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। દર વર્ષે અહીં હનુમાન જયંતિ અગાઉ 1 સપ્તાહ પહેલાંથી રામધૂનની શરૂઆત કરવામાં આવે છે। તારીખ 26 માર્ચ 2026ના રોજ અખંડ રામધૂન સવારે 6 વાગે શરૂ થનાર છે અને તારીખ 2 એપ્રિલ 2026ના રોજ બપોરે 4 કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને 2 એપ્રિલ 2026ના રોજ રામધૂનની પૂર્ણાહુતિ થશે। મંદિરના મહારાજે વડોદરાના તમામ ભક્તોને રામધૂનમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે। સર્વ વડોદરાવાસીને જણાવવાનું કે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિરે જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રી રામ જય જયરામની ધૂન તારીખ 26ના રામનવમીથી સવારે 6 કલાકે શરૂઆત કરવામાં આવશે અને તારીખ 2ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને આ જે ધૂન છે એ આપણે દાદાના ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા કરતા કરવામાં આવે છે। તો આ શ્રી રામ જયરામ ધૂનનો લાભ લેવા સર્વ મારે ભક્તોને નમ્ર વિનંતી છે તથા તારીખ 2ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે 5:30 કલાકે દાદાનો જન્મ કરવામાં આવશે તથા દાદાને શણગાર કરવામાં આવશે ફૂલોના તથા ત્યારબાદ 6 કલાક પછી આપણે દાદાને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવશે અને ત્યારબાદ આપણે 6 કલાકથી સાંજના આપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ આપણે રાતના 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરતા તમામના દર્શનનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે। જય સિયારામ।